હિન્દુ હિન્દુ પ્રત્યેની ભાવના રાખો, પછી આપણે આખા ભારત પ્રત્યેની ભાવના રાખો. સમાજના આપણે કોઈ પણ માણસ હોય એની મદદ કરો. બસ જીવનમાં બધાયને કહું, કોઈક દિવસ આગળ વધી જાવ ને, આગળ વધી જાવ તો નાના માણસનું ધ્યાન રાખજો. નાનાને કોઈ દાડો ધ્યાનમાં ન રાખતા, બાકી તમે પતી જશો. એ સાહેબ કોની વાત છે હો. હા, નાના માણસનું ધ્યાન રાખવું જોઈએ. દેવો એક સરસ પ્રસંગ, 5-7 મિનિટ બધા પ્લીઝ મહેરબાની કરીને અંદર અંદર વાત ન કરતા. વાહ વાહ, બા થોડી વાર રહેવા દો ને. હા, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રો. 5 મિનિટ ખાલી રહેવા દો. મોટું એવું નગર, નગરમાં બરોબર જેને કહેવાય હવારનો સમય, સૂર્યનારાયણે કોર કાઢી ભલે ઉગ્યા ભાણ ભાણ બિહારા ભામણા જીવન મરણ લગ લાજ મારી રગજે કશે પર આવો. હવારમાં બરોબર કોઈ બા છે એ સૂર્યનારાયણને જળ ચડાવતા એમ કહે છે કે હે સૂર્યનારાયણ, અમારે રૂપિયા નથી જોઈતા, અમારે બંગલા ગાડી નથી જોઈતી, અમારે બહુ મોટા મોટા ગાડીઓના મોહ નથી, પણ હે સૂર્યનારાયણ, હવારમાં તને અંજળી આપીને પ્રાર્થના એટલી કરીએ છીએ કે અમારા શરીરમાં જીવ હોય ને ત્યાં સુધી બસ દુનિયામાં અમારી આબરૂનો વિલાપ ન થવા દેતો. રૂપિયા તો પછી બે નંબરની વાત છે. સમજો, આવો હવારનો પોર છે, પંખીડા માળેથી બરોબર જેને કહેવાય ચડ ચડવા માટેની તૈયારી કરી દીધી છે. ખેડૂત છે એને બળદ છૂટા મૂકી દીધા છે. હવારના પોરમાં જેને કહેવાય ગમર વગાડવાના અવાજ મંડ્યા આવવા, અને એમાં બરોબર જેને કહેવાય કચરો વાળવા માટે થઈ રૂખી સમાજના બે પતિ પત્ની હવારનો પોર અને હાથમાં ઝાડુ લઈ અને નગર વાળવા માટે થઈ નીકળ્યા. નગર વાળવા માટે હજુ જાય ન જાય એટલે એની ઘરવાળી હતી જે બાઈ, એને એટલું કીધું કે કામ કરને કે આપણે આ ગલીમાંથી વળી જઈએ. કે કેમ? કે હામેની ગલીમાં જઈએ ત્યાં રાજાની હવેલી છે, રાજાનો મહેલ છે, હવારનો પોર છે, મહારાજા સૂર્યનારાયણને જળ ચડાવતા હોય અને હવારમાં આપણું મોઢું જોઈ જાય તો મહારાજાનો દિવસ બગડે. આપણે એક કામ કરે અહીંથી વળી જઈએ. એટલે ઘરવાળો છે એ થોડું ઘણું ચાખી ગયેલો એટલે એને કીધું કે હવે આટલે આવ્યા છો તો હવે થોડું પાછું જવાય. આટલે આવ્યા છીએ રાજાનો ઈ એનું કામ કરે, આપણે કચરો વાળવાનું આપણું કામ છે. બાઈ ના પાડે છે, પતિ માનતો નથી, ના બાજુ વાર્તા વાર્તા રાજાના મહેલ તરફ જાવો. હવારમાં મહારાજા સૂર્યનારાયણને જળ ચડાઈ અને જેવી પેલી નજર નાખી ત્યાં કચરો વાળવા વાળા રૂખી સમાજના પતિ પત્ની હતા એને બેયની સામે નજર ગઈ રાજાને. બાઈ સી ધ્રુજવા મંડી, થાર 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 ડાકલાનું પણ ધ્રુજતી હોય એમ મંડી ધ્રુજવા. પતિનો હાથ પકડી સડાપ 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 મંડી દોડવા. હાલ મહારાજાએ હવારમાં આપણું મોઢું જોયું, રાજાનો દિવસ બગડે ને આપણને સૂળીએ ચડાવી દેશે. દોડવા માંડ. રાજાને ખબર પડી ગઈ કે આ બાઈ છે મારાથી ડરી ગઈ છે. બપોર થયો ને ત્યાં રાજના માણસો આવ્યા એના ઝૂંપડે કે ભાઈ હવારમાં તમે નગર વાળવા માટે તમે બે નીકળ્યા હતા? ધ્રુજતા ધ્રુજતા ભાઈ કહે છે હા ભાઈ કે અમે નીકળ્યા હતા, હાલો કે તમને રાજા બોલાવે છે. રોવા મંડી, એના ઘરવાળા ગાળો બોલે છે જેમ ફાવે એમ. તને ના પાડી હતી કે એમ ન જવાય, જો હવે રાજાએ બોલાવ્યા ને આપણને ફાંસીના માર્ગે ચડાવી દેશે. પણ આ દુનિયામાં તમે જોઈ લો સ્ત્રી છે ને એ 4 ફેરા લગ્નના ફરે એટલે ધર્મ અર્થ અને કામનો ફેરો હોય ને ત્યાં પતિને આગળ રાખે, પણ છેલ્લે મોતનો સમય આવે ને મોક્ષનો સમય એટલે પોતાના પતિની આગળ આવીને ઊભી રહી જાય. સાહેબ એનું નામ સ્ત્રી કહેવાય. રાજાનો મહેલ આવ્યો એટલે બાઈ છે પોતાના પતિની આગળ આવીને ઊભી રહી કે મહારાજા તમારે જે કરવું હોય પહેલા મને કર્યો પછી મારા પતિ. હવે બેટા વાતો સાંભળ. રાજા નહીં હવે સાંભળવાનું કઈ છે નહીં. હવારમાં અમે કચરો વાળવા માટે થઈને નીકળ્યા, તમે અમારું મોઢું જોયું. રાજા તમે અમને મારવા બોલાવ્યા છે, અમને ખબર પડી ગઈ છે. બેન દીકરી બેટા તને મારવાની હોય ગાંડી, કેમ આવું બોલે છે? નહીં બાપુ કે આપે હવારમાં અમારું મોઢું જોયું, અમે નાના માણસ, અમે કચરો વાળવા વાળા, તમે અમારું મોઢું જોવો ને બાપુ આપનો દિવસ બગડે. આપણો રાજા કહે છે બેન દીકરી મેં તમારું મોઢું જોયું સાચી વાત છે, પણ એમ મને કહો તમે હવારમાં સૌથી પહેલું કોનું મોઢું જોયું? કે બાપુ તમારું. તો બેટા કે જો તમારે કે મરી જવું પડે હાંજ પડે તો મોઢું તમારું ખરાબ ન કહેવાય, તો મારું ખરાબ કહેવાય. તમારે મરી જવું પડે, તમને મારવાના ન હોય. તમે મારું આટલું સન્માન કર્યું દીકરી, હું જોતો તો તું તારા પતિ ના પાડતી કઈથી વળી જાય. તારા હૃદયમાં મારા પ્રત્યેનો જે પ્રેમ હતો, તારા મારા માટેની જે ઇજ્જત હતી ને
એના ઉપર હું રાજી થઈ ગયો છું, તમને મારવાના નથી. હુકમ કર્યો દરજીઓને કે આ 2 જણને 10-10 જોડી કપડા આપો. 10 દિવસ તમારે કચરો વાળવાનો નહીં, નગર તો બીજા માણસોને કહી દો આ બંનેને હોહો કોરી હોનામોર આપો. આ રાજમાં આવા માણસો છે કે આપણી ઇજ્જત કરે છે. સાંભળજો, રૂપિયો આવ્યા પછી માણસને વિચાર કેવો આવો જોઈએ. આપણી ઇજ્જત આટલી કરે છે, બેને હોહો કોરી હોનામોર ની આપો. 10 દિવસ તમારે કામે નહીં આવવાનું. હોનામોર છે તમારે જેમ વાપરવી એમ વાપરો. બીજો કોઈ માણસ હોય ને રૂપિયો આવી જાય ને, અચાનક રૂપિયો આવે તો માણસની બુદ્ધિ પેલી બગડે. લક્ષ્મી છે ની 4 પ્રકારની હોય, તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી દેજો. એક છે મહાલક્ષ્મી છે, એને કમળની સવારી છે મહાલક્ષ્મી. એ એક જ વખત નીકળી એ પછી બીજી વાર નો આવે. અમુક લક્ષ્મી એવી હોય તમને હોનાના ચરુ મળી જાય, લોટરી લાગી જાય તો એક વખત રૂપિયો આવે, તમે હાચવો ઠીક, પછી બીજી વખત નો આવે. એ મહાલક્ષ્મી. બીજી છે એ સંચલા લક્ષ્મી છે. સંચલા એટલે એને બિલાડીની સવારી છે. બિલાડી છે ને એ સાને સાને આવે ને સાને સાને જતી રહે. અમુક રૂપિયા એવા હોય, તમે ખેરાલું બજારમાં ગયા હોય, ખીચામાં 5000 રૂપિયા પડ્યા હોય, આમ કર્યું તેમ કર્યું, છોકરાને કપડા લીધા, 5000 ક્યાં વપરાઈ ગયા ખબર ન પડી, એવું થાય. એ સંચલા લક્ષ્મી કહેવાય. પછી ચપલા લક્ષ્મી આવે, એને ગુવડની સવારી છે. ગુવડ રાતે જ દેખે. અમુકને રૂપિયો રાતે આવે ને રાતે જતો રહે. હા બરોબર. પણ ચોથી લક્ષ્મી છે ને શુભ લક્ષ્મી છે. એને હાથીની સવારી છે. હાથી છે ને તમારા મિયાસણામાં આવે તોય ભલે, ખેરાલુમાં આવે તોય ભલે, જગન્નાથ યાત્રામાં અમદાવાદમાં આવે કે પુરીમાં આવે તોય ભલે, હાથી આવે ને એટલે વાજતે ગાજતે આવે, દુનિયા દેખે એ રીતે આવે, અબીર ગુલાલ ઉડતું હોય એ રીતે આવે. અને હાથી જાય ને એટલે વાજતે ગાજતે જાય, અબીર ગુલાલ ઉડતું હોય એ રીતે જાય. માં ખોડિયારને, તમારી કુળદેવીને, રામાપીરને પ્રાર્થના એટલી કરજો કે અમારા ઘરમાં રૂપિયો ઓછો લાવજો પણ શુભ લક્ષ્મી આપજો. આવે તોય દુનિયા દેખે ને જાય તો આવા હારા કામમાં દુનિયા દેખે એ રીતે લાવી. મૂળમાં બે પતિ પત્નીને હોનામોર મળી ગઈ. પછી એને શું કર્યું? કઈ દારૂની પાર્ટીઓ ન કરી. એને 7 ગામના ઢોલી ભેગા કર્યા. આખા નાક તેડું કર્યું. સમાજના જેટલા માણસો હતા બધાને ભેગા કર્યા. સાધુ સંતોને બોલાવ્યા. આગળ ઢોલ વાગતા જાય, પતિ પત્ની 2 જણા નાચતા જતા હતા, ઠામ સામે ઠુમકા લેતા હતા. તમે જોઈ લેજો, તમારે મોટો બંગલો થઈ જાય, તમારી પાસે ગાડી આવી જાય, તમે રૂપિયાવાળા થઈ જાવ ને એટલે સૌથી પહેલો તમારા પાડોશીના પેટમાં પડે. આ દુનિયાનો નિયમ છે. આ 2 જણા સામે ઠુમકા લેતા હતા, નાચતા હતા. એટલે પાડોશી કીધું કે માપે કૂદકા મારો, રાજાને ખબર પડશે તો થાપ મારીને રૂપિયા પાછા લઈ લેશે. હું કીધું કૂદકા માપે મારો, રાજાને ખબર પડશે ને તો આ હોનામાં રૂપિયા આપ્યા ને એ તો થાપ મારીને પાછા લઈ લેશે. અને એ વખતે ભાઈ એટલું બોલી હતી, ભાઈ સાંભળવા, આ રૂપિયા છે એ મહારાજાના છે, એ કદાચ મહારાજા થાપ મારીને પાછા લઈ લેશે પણ આ સાધુ સંતોની આગળ, અમારી કુળદેવી આગળ ઠુમકું માર્યું એ થોડો રાજા પાછો લઈ શકવાનો છે. હા, મારો કહેવાનો સોર રૂપિયો તો આજે આવે કાલે પાછું એવું થોડું આગું પાછું થાય ને તો જતો રહે. પરમાત્મા એક દાડો થાપ મારીને રૂપિયા પાછા લઈ લેશે. આવા હારા કામમાં ભજનના ઠુમકા મારજો, કોઈના બાપની તાકાત નથી પાછા લઈ શકશે સાહેબ. આવી જ વાતો છે. એટલા માટે ખાસ માં ભગવતીને, પ્રદીપભાઈ અમારે ખોડિયાર મને ખૂબ માને, એટલા માટે માતાજીને વંદના કરું નાનકડી. તો જીણ પેટ ધારી દિવ્ય કાયન જોગ માયા જન્મતી.
મારો આવે અમારે પ્રદીપભાઈને એમને મેં કીધું સાંભળજો એવું સમય છે ને તો સમયનું કામ કરે પણ માં ખોડિયાર ઉપર ગોરોહો 7 દિવસ સુધી રાખ્યો છે મૂકતા નહીં મેં કીધું નવગણના ભાલે આવીને બેઠી હતી અને મેજિસ્ટ્રેટના કલમે બેઠે તો માંજો ખોડિયાર ભેગી હારી હતી ઈ જગદંબાની વંદના પ્રદીપભાઈ સંજયભાઈ એમના પિતાશ્રી તો બહુ નાની ઉંમરે એમનો ડેવલપ પામ્યા પણ એમની માં છે ને એનો કોઈ દાડો સાહેબ પીછે હટ ન કરી એમની માએ જે પરિશ્રમ કર્યો ને એનું આ પરિણામ આજે આ છોકરાઓએ દેખાડ્યું છે સાહેબ એની માને કરોડો વંદન છે કેવી માં એમની માનો આયા મેં જોયું હમણાં પ્રદીપભાઈ એમની માતાજીના નામ ઉપર ખૂબ સરસ મજાનો પ્રવેશ દ્વાર પણ બનાવે છે એટલા માટે માં કેવી હોય આ દુનિયામાં એનું ઉદાહરણ આપે છે તમે